ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આપણે બ્લોગની સ્ટાર્ટ કરી દીધી છે આંગણવાડીએ અને થોડીક સાફ સફાઈ પણ કરી લીધી છે અને બાળકો પણ થોડા ઘણા આવી ગયા છે. તેને આપણે તડકામાં બેહાર્યા છે કેમ કે સવારનો તડકો હોય ને એ બહુ મસ્ત હોય એટલે બાળકો તડકે બેઠા છે. થોડા ઘણા આવી ગયા છે, હજી ટાઈમ નથી છે પણ બાળકો એટલા બધા ઉતાવળા હોય ને કે ખુલ્લા ભેગા જ આવી જાય. બાળકો બાયણે બેઠા છે અને આપણે થોડું ઘણું કામકાજ કરી લીધું છે, થોડું ઘણું બાકી છે. આજે બનાવવાના છે. આજે મેનુમાં શું છે ચાલો આપણે જોઈ લઈ. આજે છે શુક્રવાર ને આજે જો શીરો અને સુખડી બનાવવાની છે ને દૂધીના થેપલા પણ છે ને વઘારેલા ચણા પણ છે. એટલે સુખડી કે શીરો બનાવવાનો હોય પણ છોકરાઓને સુખડી વધારે ભાવે એટલે આપણે સુખડી બનાવીએ છીએ. બુધવારે શીરો બનાવીએ, બાકી સુખડી બનાવીએ. મસ્ત આપણું કામકાજ ચાલુ થઈ ગયું છે અને બાળકોને તડકે બેહાર્યા છે કેમ કે થોડો ઘણો તડકો લે ને તો બાળકોને મજા આવે. જો મસ્ત બાળકો બેઠા છે જો બાયણે એની મસ્તીમાં. ચાલો તો આપણે સ્ટાર્ટ કરી દઈએ સુખડી બનાવવાનું. બાળકો થોડા ઘણા આવી ગયા છે, થોડા ઘણા બાકી છે. તો આપણે સુખડી બનાવવાની છે ને અહીંયા જો આપણે ચણા પહેલાં ગયા હતા એ મસ્ત આ હેલ્થ માટે બહુ સારા હોય એટલે આ ચણાનું બનાવવાનું છે શાક અને દૂધીના થેપલા બનાવવાના છે. આ ચણા એટલા હોય કે તમને થતું કે રોજ ચણા પણ આ હેલ્થ માટે ને બાળકો માટે બહુ સારા કહેવાય ચણા. એટલે આમાં પ્રોટીન વધારે હોય એટલે જો આ ચણા આપણે બાફવા મૂકવાના છે. ચાલો ચણા બાફવા મૂકી દઈએ અને આ સાઈડ સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચાલો તો આંગણવાડીના બાળકો આવી ગયા છે ને જો મસ્ત તડકો લઈ રહ્યા છે. મજા આવે તડકાની? કેમ કે બાળકોને છે ને ઘડીક વાર તડકે બેહારીને તો સવારનો તડકા મજા આવે. કાં મજા આવે ને? અંદર ઠંડુ ઠંડુ લાગે. આસન તો પૈતરા હોય પણ તોય છતાંય ઠંડુ લાગે. એટલે બાળકોને ઘડીક વાર આપણે તડકે બેસાડ્યા છે ને ટીચર પણ આવી ગયા છે ને હાજરી પૂરવાની છે ને. તો છોકરાઓની હાજરી પૂરવાની છે, ટીચર હાજરી પૂરશે ને આપણે તો સુખડી બનાવવાની હોય એટલે આપણે સુખડી બનાવીશું. કાં સુખડી ખાવે ને? તો મસ્ત તડકો લેશે. મજા આવે ને તડકે બેહવાની? હે હારું હાલો આપણે કામ કરીએ. ટીચર ભણાવવાનું કામ કરશે ને આપણે છે ને નાસ્તાનું કામ કરીએ કેમ કે આપણું કામ છે નાસ્તો બનાવવાનું. તો આપણે નાસ્તો બનાવી નાખીએ. મારું નામ પૂર્વ છે. તરાવમાં માછલા તરતા હતા ગીત ગૌરા. તરાવમાં માછલા તરતા હતા. તરાવમાં માછલા તરતા હતા. મોટા મોટા માછલા, નાના નાના માછલા. મોટા મોટા માછલા, નાના નાના માછલા. વચમાં બે કાચબા તરતા હતા. તરાવમાં માછલા તરતા હતા. મેં નાખ્યા ડાળિયા તે ઉપર આવ્યા. તરાવમાં માછલા તરતા હતા. મોટા મોટા માછલા, નાના નાના માછલા. સરસ, વેરી ગુડ. તાળી પાડો બધાય. ચાલો તો ટીચરે મસ્ત છે ને બાળકોને ગીત ગવડાવી દીધું છે માછલાનું. તરાવમાં માછલા તરતા હતા અને આપણે સુખડી બનાવવાનું સ્ટાર્ટ છે. સુખડી થઈ જાય બાળકોને આપી દઈ. ચાલો તો અહીંયા સુખડી બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે ને તો મસ્ત આપણે ગોળની પાઈ આવી ગઈ છે અને અહીંયા મસ્ત જો ટીચર છે ને દૂધી લઈ આવ્યા છે કેમ કે દૂધીના થેપલા બનાવવાના છે અને અહીંયા ટમેટા છે અને અહીંયા ચણા બાફા મૂકવાના છે. આપણે એકસાથે કેટલું બધું કામ હોય તો ચાલો કામ ચાલુ કરી દઈએ. ચાલો તો અહીંયા મસ્ત બાળકો માટે સુખડી બની ગઈ છે એમ જો ને બાળકો મસ્ત બેસી ગયા છે ને બાળકોને સુખડી આપવાની છે સવારનો નાસ્તો. તો ચાલો સુખડી આપી દઈ. ચાલો તો મસ્ત આપણે અહીંયા દૂધીના થેપલા બનાવી રહ્યા છીએ બાળકો માટે. જો આટલા બની ગયા છે ને થોડા ઘણા બાકી છે. ચાલો મસ્ત થેપલા બનાવી નાખીએ ખાવાના છે કરાવે છે. ચાલો તો આપણા થેપલા કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા મસ્ત આપણે જોવો ચણા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે. બાળકો માટે મસ્ત ચણા બનાવી નાખ્યા છે. ટીચર લઈ ગયા છે બાળકોને સમાજવાડીમાં પ્રવૃત્તિ કરાવવા. ચાલો તો જો મસ્ત બાળકો બેસી ગયા છે અને આમાં ટીચર છે ને અહીંયા તો ટીચર અહીંયા મસ્ત જોડકણું બોલાવવાના છે ને બાળકો મસ્ત જો આ મસ્ત માંડવા નાખ્યા છે કેમ કે આ સમાજવાડી છે ને તો લગ્નગાળો ચાલુ છે ને તો જો આ માંડવા નીચે મસ્ત છોકરાઓ બેસી ગયા છે ને કે સમાજવાડીમાં એટલે રાખીએ કે વાહ બાળકો હમાય નહીં અને અહીંયા પ્રવૃત્તિ બહુ મસ્ત થાય. કા પૂજા? ચાલો તો જોડકણું ગવડાવી છે. બધા બાળકોને ગરમ નાસ્તો આપી દીધું છે ને બાળકો એની મસ્તીમાં જોવું
બાળકોને બધાને ચણા થેપલા બધું આપી દીધું છે અને બાળકો એની મસ્તીમાં ખાય છે. ચાલો તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કાલના એક નવા બ્લોગ સાથે.